નબળો પ્રસંગ કહેવાય, પણ દાદાની ઉંમર હોવાથી તાળી પાડો અને તાળી પાડવાથી નવી ઉર્જા ઉત્પન્ન થાય. સૌ બે હાથે તાળી પાડી અને દ્વારિકાના નાથ તારું મુખડું રે કે ભૂલી જવાય. 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 ભૂલી ના જવાય કાન ભૂલી ના 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 જવાય. એ 56 સીડીનો તારો જાગરો ભૂલી જવાય. 56 સીડીનો તારો જાગરો રે ભૂલી જવાય. 56 સીડીનો તારો જાગરો રે ભૂલી જવાય. 56 સીડીનો તારો જાગરો રે ભૂલી જવાય. તોય તે બીજે બધા કરતા જાગતો ડાયરો જો પડે છે. આટલી તાલી પાડીને ગાય છે. ગુરુજીના નામ ગુરુજીના નામ હે નારાયણ નામ નારાયણ નામ ખોટું બોલાય ના ખોટું બોલાય નહીં ખોટું લેવાય નહીં. ખોટું બોલાય ના ખોટું લેવાય નહીં. ખોટું બોલાય નહીં ખોટું લેવાય નહીં. અવળું ચલાય એ અવળું ચલાય નહીં મારા નારાયણ નામ તાળી પાડીને રામ નામ બોલજો રે. તાળી પાડીને રામ નામ બોલજો. હે તાળી પાડીને રામ નામ બોલજો રે. તાળી પાડીને રામ નામ બોલજો રે. એવા અંતર ના પડતા ખોલજો રે. તાળી પાડીને રામ નામ બોલજો રે. તાળી પાડીને રામ નામ બોલજો રે. તાળી પાડીને રામ નામ બોલજો રે. તાળી
પાડીને રામ નામ બોલજો એ તાળી પાડી મીરાબાઈ રાણીએ તાલી પાડી મીરાબાઈ રાણી એ તાળી પાડી મીરાબાઈ રાણીએ તાલી પાડી મીરાબાઈ રાણી એને ઝેર પીધાય મરત જાણીને રે તાળી પાડીને રામ નામ બોલજો રે તાલી પાડીને રામ નામ બોલજો એ તાળી પાડીને રામ નામ બોલજો તાલી પાડીને રામ નામ બોલજો એ તમે ધામ નારાયણનો લેતા ડરશો નહીં તમે રામ લેતા ડરશો એ તમે નામ નારાયણનો લેતા ડરશો નહીં એ તમે નામ નારાયણનું લેતા ડરશો એ તમે ડરતા હશો તો
માળા મણકા શું કરે એનું મન ભરે સંસારમાં. માળા મણકા શું કરે એનું મન ભરે સંસારમાં. એ માળા મણકા શું કરે એનું મન ભરે સંસારમાં. એ માળા મણકા શું કરે એનું મન ભરે સંસારમાં. એ ગંગા નાયા જમના નાયા નાયા નિર્મળ નીર. ગંગા નાયા જમના નાયા નાયા નિર્મળ નીર. એ ગંગા નાયા જમના નાયા નાયા નિર્મળ નીર. ગંગા નાયા જમના નાયા નાયા નિર્મળ નીર. આ મનના મેલ તો રહી ગયા એમાં ગંગા મૈયા શું કરે. એ મનના મેલ તો રહી ગયા એમાં ગંગા મૈયા શું કરે. એ મનના મેલ તો રહી ગયા એમાં ગંગા મૈયા શું કરે. એ મનના મેલ તો રહી ગયા એમાં ગંગા મૈયા શું કરે. એ આડા જવડા તિલક ટાણી ભક્તિનો દેખાવ કરે. આડા એવડા તિલક ટાણે ભક્તિનો દેખાવ કરે. આડા જવડા તિલક ટાણી ભક્તિનો દેખાવ કરે. એ આડા એવડા તિલક ટાણે ભક્તિનો દેખાવ કરે. એ ભગવા પેરી ભીખ માગે એમાં સુંદર ચંદન શું કરે. એ ભગવા પેરી ભીખ માગે એમાં સુંદર ચંદન શું કરે. એ ભગવો પેરી ભીખ માગે એમાં સુંદર ચંદન શું કરે. એ ભગવો પેરી ભીખ માગે એમાં સુંદર ચંદન શું કરે. એ પૈસા લઈને મંદિરે હાલ્યા દર્શન કરી પાછા વળ્યા. પૈસા લઈને મંદિરે હાલ્યા દર્શન કરી પાછા વળ્યા. પૈસા લઈને મંદિરે આજા દર્શન કરી પાછા વળ્યા. એ મારી તારી બહુ કરે એમાં ભગવાન બેઠો શું કરે. એ મારી તારી બહુ કરે એમાં ભગવાન બેઠો શું કરે. એ મારી તારી બહુ કરે એમાં ભગવાન બેઠો શું કરે. એ મારી તારી બહુ કરે એમાં ભગવાન બેઠો શું કરે. એ સગાને તો આઘા કર્યા પાડોશીને ઓરા કર્યા. અને તો આઘા કર્યા પાડોશીને ઓરા કર્યા. સગાને તો આઘા કર્યા પાડોશીને ઓરા કર્યા. સગાને તો આઘા કર્યા પાડોશીને ઓરા કર્યા. એ ભાઈઓ ભેળા બેઠા ને એમાં મા બાપ બેઠા શું કરે. એ ભાઈઓ ભેળા બેઠા ને એમાં મા બાપ બેઠા શું કરે. એ ભાઈઓ ભેળા બેઠા ને એમાં મા બાપ બેઠા શું કરે. એ ભાઈઓ ભેળા બેઠા ને એમાં મા બાપ બેઠા શું કરે. એ ભાઈઓ ભેળા બેઠા ને એમાં મા બાપ બેઠા શું કરે. એ ભાઈઓ ભેળા બેઠા ને એમાં મા બાપ બેઠા શું કરે. એ સાધુ જમાડે સંત જમાડે મોટી મોટી રાત જમાડે. સાધુ જમાડે સંત જમાડે મોટી મોટી રાત જમાડે. એ સાધુ જમાડે સંત જમાડે મોટી મોટી રાત જમાડે. સાધુ જમાડે સંત જમાડે મોટી મોટી રાત જમાડે. એ ભાણજને તો ભૂખ્યા કાઢ્યા બેન મને બી શું કરે. એ ભાણજને તો ભૂખ્યા કાઢે બેન મને બી શું કરે. એ ભાણા ભરે આત્માને મન ભરે સંસાર. એ ભાણા ભરે આત્માને મન ભરે સંસાર. એ ભાણા ભરે આત્માને મન ભરે સંસાર. એ માળા ભરે આત્માને મન ભરે સંસાર. એ માળા મણકા શું કરે એનું મન ભરે સંસાર. એ માળા મણકા શું કરે એનું મન ભરે સંસાર. એ માળા મણકા શું કરે એનું મન ભરે સંસાર. એ માળા મણકા શું કરે એનું મન ભરે સંસાર. એ મને રામ રામ રટવા દો. મને રામ રામ રટવા દો. એ હાલો. મને રામ રામ રટવા દો. એ મને રામ રામ રટવા દો. એ મારી નિંદા કરે અને કરવા દો. મને રામ રામ રટવા દો. બધા તાળી પાડીને સાદા મત છે અને ઉસ્તાદ બહુ સરસ તાલ વગાડી. પેલા ભજન થતા ને આજ તાલ હોય આટલી ચલતી હોય હો. આટલી ચલતી પણ ઉસ્તાદ દેશી વાગતો હોય કેવું વાગતો હોય. હા કેવા ભજન થતા. એ તારા યાદ માને ઓળખ્યા વિના રે. એ ભવના ભેરા નહીં તો મતે. ઓ એવી કોયલ ને
કષ્ટ હરો છો દયાળા કષ્ટ હરો છો દયાળા તમે કષ્ટ ભજન કેવાળા તમે કષ્ટ હરો છો દયાળા તમે કષ્ટ ભજન ભૂતાવળ વાગે જાતિ નાચી વાગે ભૂતાવળ તમે કરતા પૂરાય સંત જનના કષ્ટ કળા હરનાર ભરત બોલ શ્રી અટીલા હનુમાનજી મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. હાલો 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 લાવો ને પણ ક્યાં છે બુક ક્યાં છે હાલો જેવો ઘેરો વડલો ને ઘેરી હે આવા ઘેરા કુટુંબમાં મારા એ બાપ રે મીઠો એવો મીઠો સાયડો ઈ મારા બાપનો રેલો આ સરસ મજાની રચના ઘાટવાડ આશ્રમ પૂજ્ય ઇન્દ્ર ભારતી બાપુએ આ દુનિયામાં માં વિશે ઘણા બધા લેખકોએ ભાવ પ્રગટ કર્યો છે, પણ શ્રી ઇન્દ્ર ભારતી બાપુએ આ દુનિયાના બાપ માટે એક સરસ મજાનો ભાવ રજૂ કર્યો છે. ઘેરો વડલો ને ઘેરી છાંયડી ઘેરા કુટુંબમાં મારા બાપ, મીઠો છાંયડો છે મારા બાપનો રેલોલ. બાપ 50 વર્ષના હોય કે બાપ 85 વર્ષના હોય, પણ જ્યાં સુધી દીકરા દીકરીઓ ઘેરે ના આવે ને ત્યાં સુધી એને ઊંઘ ન આવે. એવી આંગળી પકડી તી મારા બાપની રેલોલ. ચાલ્યો હું તો
ડગુ મગુ ચાલ રે મીઠો એવો મીઠો છાંયડો ઈ મારા બાપનો રેલો હે ટુકડામાંથી ટુકડો કરી આપતા રેલો પરિસ્થિતિ ખરાબ હોય ને તો બાપ પેટે પાટા બાંધી અને કાળી મજૂરી કરી દીકરા દીકરીઓને ભણાવે એમને ઘરે બારે કરે પણ અત્યારે થોડોક સમય બગડ્યો છે 20-22 વર્ષના 25 વર્ષના દીકરા દીકરીઓ થાય ને એટલે મા બાપને કે તમને આમાં ન ખબર પડે નહોતા ખબર પડતી એટલે તો તમે મોટા થયા નકર તો મોટા જ ન થયા હોય ને હે ટુકડા માંથી ટુકડો કરી આપતા રેલો ભૂખ્યો સુવડાવ્યો નહીં દિન રાત રે મીઠો એવો મીઠો છાંયડો ઈ મારા બાપનો રેલો હે આ પિતા છે પ્રેમ તાણી ઔષધી રેલો બાપુ લખે છે કે પિતા છે પ્રેમ તણી ઔષધિ રેલોલ ખરેખર પ્રેમની ઔષધિ છે પણ બધાનો હું નથી કહેતો પણ કોઈ કોઈ જગ્યાએ એવું થતું હોય કે ઔષધિનું ઔષધ છે ને એ મારી નાખ્યું છે દીકરા દીકરીઓએ આપણે નથી કહેતા કે ભાઈ હવે સાપ પણ ઝેરી નથી ઝેર મરી ગયું સાપમાંથી એમ આ ઔષધને દીકરા દીકરીઓએ પૂરું કરી દીધું અમુક અમુક એમાં બધાની વાત ના હોય પણ લગભગ ઝાઝો બગાડ થઈ ગયો છે હે પિતા છે પ્રેમ તાણી ઔષધી રેલો દર્દ કરે પલમાં ઈ તો દૂર રે મીઠો એવો મીઠો છાંયડો ઈ મારા બાપનો રેલો કાંઈ પણ દીકરો મૂંઝવણમાં હોય ને તો બાપા ભલે ઉંમર હોય એનાથી કઈ બીજો વહીવટ થાય એવું ન હોય પણ તોય દીકરાને એટલું કે ને જા બેટા મૂંઝાતો નહીં તારો બાપ બેઠો છું બસ આટલી હૂફ હોય ને તોય ઘણું થઈ રહે પણ આ હૂફ લેવી છે કોને આ જગતમાં શીતળ છાયા છે મારા આ બાપની રેલો વડલાની શીતળ જેવી છાયા હોય છે મા બાપની 60-70 વર્ષના થાય એટલે ઘરમાં નડવા મળે બધી જગ્યાએ આવું ન હોય પણ કોઈ કોઈ જગ્યાએ થતું હોય છે 60-70 વર્ષના થાય એટલે નડવા મળે ખરેખર એ 60 વર્ષના થાય ને ઝાડ જેમ મોટું થાય ને એમ છાંયો વધારે આપે તમારે જોવાનું વડલો હોય પીપળો હોય લીમડો હોય 2-5 વર્ષમાં ઉગ્યો હોય તો એ છાંયો ન આપે પણ 50 વર્ષનો લીમડો હોય કે 30 વર્ષનો લીમડો હોય એની નીચે 500 ઘેટા બકરા આ કડકડતા ટાપમાં છાંયો પ્રાપ્ત કરે એમ મા બાપ ની શીતળ છાયા હોય છે શીતળ છાયા છે મારા બાપની ઇન્દ્ર ભારતી કહે એ મને પણ આસ રે મીઠો એવું
છાંયડો ઈ મારા બાપનો રેલો એ એવો મીઠો છાંયડો ઈ મારા બાપનો રેલો સુરેશ વિઠ્ઠલ દાદાના ચરણોમાં વંદન. $5,000 ને 100